हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। ચારુતર વિદ્યામંડળ સંચાલિત આઈબી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે અનાજ, કપડાં અને બિસ્કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો। વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ સંચાલિત આઈબી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે અનાજ, કપડાં અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। બાળકોમાં શૈક્ષણિક જ્ઞાન વધે એ માટે શાળા પ્રયત્નો કરે છે, પરંતુ બાળકોમાં માનવતા અને સદ્ગુણોનો વિકાસ થાય એ હેતુથી શાળાએ ગરીબો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને અનાજ, ગરમ કપડાં અને બિસ્કિટ્સ મળી રહે એ હેતુથી વાલીઓના સહકારથી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શાળા દર વર્ષે માનવીય કલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરે છે। આ કાર્યક્રમમાં 300 કિલો અનાજ, 150 જોડી કપડાં અને 300થી વધારે પેકેટ બિસ્કિટનું વિતરણ આણંદના અમીન ઓટોની સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિતરણ કરવામાં આવ્યું હતું। શાળાના પ્રત્યેક બાળકે આ માનવતાના યજ્ઞમાં ખૂબ જ સહકાર આપ્યો અને વાલીઓએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક દાનનો પ્રવાહ વહેવડાવી ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। શાળાના સમગ્ર સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ આજરોજ સ્થળ ઉપર જઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓને વસ્તુઓનું વિતરણ કર્યું હતું। શાળાના બાળકોએ પણ ગરીબોને મદદ કરવામાં ખૂબ જ આનંદ અનુભવ્યો હતો। શાળાના આચાર્ય ભાવેશભાઈ ભટ્ટ છેલ્લા એક અઠવાડિયાથી સતત પરિશ્રમ કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ આચાર્યએ સમગ્ર વાલી મંડળ અને સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। નમસ્કાર, હું ભાવેશ ભટ્ટ, પ્રિન્સિપાલ ઓફ આઈબી પટેલ ઇંગ્લિશ સ્કૂલ ગ્રાન્ટેડ સેક્શન। વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ તો ઘણી બધી કરતા હોઈએ છીએ, પરંતુ વિદ્યાર્થીઓમાં માનવતાના ગુણનો વિકાસ થાય અને સદ્ગુણોનો વિકાસ થાય એ માટે અમારી શાળા દર વર્ષે ગરીબો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે અનાજ, કપડાં અને બિસ્કિટ્સનું વિતરણ કરીએ છીએ। અને આ વર્ષે પણ વાલીઓના સહકારથી, સ્ટાફ મિત્રોના સહકારથી અમે લગભગ 200 થી 300 કિલો અનાજ, 150-200 જોડી કપડાં અને 300 થી 400 પેકેટ્સ બિસ્કિટનું અમે જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિતરણ કરવા જઈ રહ્યા છીએ। આજે આવા કાર્યક્રમોથી બાળકોમાં સદ્ગુણનો વિકાસ થાય છે અને એક સાચા અર્થમાં એક બાળક એ માનવ બને છે, એવો અમારો એક અથાગ પ્રયત્ન રહેશે। અમે આજે જે આણંદની અંદર ઘણી બધા વિસ્તારો એવા છે જે સ્લમ એરિયા જે છે, ખાસ કરીને અમીન ઓટોની સામે જે સ્લમ એરિયા છે, ત્યાં અમે આજે જઈને જરૂરિયાતમંદ વ્યક્તિઓને અમે અનાજનું વિતરણ કરીશું અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને કપડાનું પણ વિતરણ કરીશું। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़।
हर हलचल पर नजर, हर हलचल की खबर।